નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપના દિને નીકળી હતી બાઇક રેલી. શહેરના નીલમબાગ સર્કલથી બાઇક રેલીનું કર્યું હતું પ્રસ્થાન. 6 વર્ષ પૂર્ણ કરી 7મા વર્ષમાં મંગલ પ્રવેશ. સંતો, મહંતો સહિત હિન્દુત્વના પ્રખર અને રાષ્ટ્રવાદને વરેલા તમામ લોકો રેલીમાં જોડાયા હતા. બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. અવારનવાર સપ્તાહ ભાવનગરમાં વિજય સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવશે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયણી, ભાવનગર. આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો 6થો સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે જે એના સ્થાપક અને અધ્યક્ષ કેન્સરના મોટા સર્જન એવા ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાના નેતૃત્વ નીચે અમે કામ કરી રહ્યા છીએ. આ કાર્યક્રમને સ્થાપના દિવસના આજે 6 વર્ષ પૂરા થાય અને 7મા વર્ષમાં મંગળ પ્રવેશ છે. એ નિમિત્તે ભાવનગર મહાનગર આયોજિત બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું છે. આ બાઇક રેલીનું પ્રસ્થાન સૌરાષ્ટ્ર મહારાજ કૃષ્ણકુમાર સિંહજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી અને બાઇક યાત્રાનું પ્રસ્થાન કરવાના છીએ. આ યાત્રા ઘોઘા ગેટ શહીદ ભગતસિંહની પ્રતિમા પાસે પૂર્ણ થઈ છે. ત્યાં હનુમાન ચાલીસા બોલી અને સદીપર પ્રઠાવી અમે આ કાર્યક્રમની પૂર્ણાવતિ કરીશું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ, જય સિયારામ.